નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 16 સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ અત્યારે એક કામ કરો, આ વિડીયોની લિંકને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે બધા મિત્રો જોડે એકવાર શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો છે એ 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ભારત સરકારે ગુજરાતમાં કેટલા નવા આઈએએસ કોચિંગ સેન્ટર ખોલવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે 10. કેટલા? 10. તો ભારત સરકારે ગુજરાતમાં 10 નવા આઈએએસ કોચિંગ સેન્ટર ખોલવાની મંજૂરી આપી છે, જે 7 યુનિવર્સિટી અને 3 સરકારી કોલેજમાં સ્થપાશે. આ પહેલનો હેતુ ગુજરાતના યુવાનોને સિવિલ સર્વિસીસની પરીક્ષાની તૈયારી કરવા માટે મફત માર્ગદર્શન આપવાનો છે. સેન્ટરોમાં કુલ 1000 જેટલી બેઠકો ઉપલબ્ધ હશે. મુખ્ય વિશેષતા અને પાત્રતાના માપદંડ જોઈએ તો પ્રવેશ પરીક્ષા, આ કેન્દ્રોમાં પ્રવેશ માટે 200 ગુણની એક સામાન્ય પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારો 15 સપ્ટેમ્બર સુધી ₹300ની ફી સાથે નોંધણી કરાવી શકશે. બરાબર, એટલે ગઈકાલે છેલ્લો દિવસ હતો. પાત્રતા: ઉંમર લઘુત્તમ 20 વર્ષ અને મહત્તમ 32 વર્ષ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગુજરાતની યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો જોઈએ અથવા તો ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ. ખર્ચ: આ કોચિંગ સેન્ટરમાં કોઈ ટ્યુશન ફી લેવામાં આવશે નહીં. જો કે વિદ્યાર્થીઓએ ₹2500ની ડિપોઝિટ જમા કરાવવી પડશે, અને જો 75% હાજરી પૂરી થશે તો આ પાછી મળશે. હવે ગુજરાતમાં કોચિંગ સેન્ટરના સ્થળો જોઈશું. યુનિવર્સિટીઓ કઈ કઈ છે? 7. તો ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા, સરદાર પટેલ યુનિવર્સિટી વિવીનગર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત, કચ્છ યુનિવર્સિટી ભુજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, જૂનાગઢ યુનિવર્સિટી જૂનાગઢ અને ભાવનગર યુનિવર્સિટી ભાવનગર. સરકારી કોલેજોમાં ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ છે અમદાવાદ એક, પછી MN કોલેજ વિસનગર, અને બીજી છે ગાંધીનગરની સરકારી કોમર્સ કોલેજ. બરાબર છે, આટલી જગ્યા રહેશે. તમને ખ્યાલ હોય તો આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા કે સ્પીપાનું પ્રાદેશિક કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ ખોલવામાં આવ્યું છે, યાદ છે તમને? કમેન્ટમાં લખો આન્સર આવડતો હોય તો. વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો 16મી સપ્ટેમ્બર, એટલે કે આજનો દિવસ વિશ્વ ઓઝોન દિવસ. ઓઝોન સ્તરના જતન માટે દર વર્ષે 16મી સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 19 ડિસેમ્બર 1994ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા છે એને 16 સપ્ટેમ્બરની તારીખને આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 16મી સપ્ટેમ્બરને 1987માં મોન્ટ્રીયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવા માટે વિશ્વ ઓઝોન દિવસની જાહેરાત કરી હતી. ઓઝોન સ્તર આપણી પૃથ્વીને સૂર્યના હાનિકારક કિરણોથી સુરક્ષિત કરે છે. પ્રોટોકોલનો હેતુ ઓઝોન સ્તરને ઘટાડતા પદાર્થોનો વપરાશને ઘટાડવાનો છે. 16 સપ્ટેમ્બર ઓઝોન દિવસ. 16 ડિસેમ્બરે કયો દિવસ આવે છે? જો પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલો છે.
એકચ્યુઅલી પહેલાં કેવું હતું કે પરીક્ષામાં આ દિવસ અવારનવાર પૂછતા હતા, ઓઝોન દિવસ. આ દિવસ પણ પૂછાય છે 16 ડિસેમ્બરે જે આવે છે ને, પરીક્ષામાં 2 થી 3 વાર તો મને ખ્યાલ છે પૂછાઈ ગયો છે. તમારે જણાવવાનું છે કયો દિવસ છે કમેન્ટમાં લખીને. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ છે એ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ઓડીઆઈ અને T20માં રેકોર્ડ કરીને ઇતિહાસ રચ્યો છે. તો T20માં દક્ષિણ આફ્રિકાની સામે 20 ઓવરમાં 2 વિકેટે 304 રન બનાવ્યા ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ. હવે રેકોર્ડ શું થયો છે કે ઇંગ્લેન્ડ છે ને ટેસ્ટ રમે છે, બરાબર છે. તો ટેસ્ટ રમનારા દેશ દ્વારા T20 ઇન્ટરનેશનલમાં 300 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ટીમ છે. આના સિવાય ઝિમ્બાબ્વે છે, બરાબર છે, નેપાળ છે, એ બંને છે 300ની ઉપર મારેલા છે, પરંતુ એ ટેસ્ટ રમતી નથી. 305 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ 158 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. અગાઉ ઇંગ્લેન્ડે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રનના મામલે સૌથી મોટી જીત મેળવી. જો વન ડેમાં પણ રેકોર્ડ કર્યો છે. તો સાઉથહેમ્પ્ટનના સાઉથ આફ્રિકા વિરુદ્ધ 342 રનથી જીત હાંસલ કરી છે. કેટલી? 342 રનથી. પ્રથમ બેટિંગ કરીને ઇંગ્લેન્ડે રન બનાવ્યા 414 અને સાઉથ આફ્રિકાની ટીમ 72 રનમાં ઓલ આઉટ. એટલે બહુ મોટી જીત કહી શકાય, બરાબર છે. તો એ યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે. હવે તમને ખ્યાલ હશે T20ની વાત કરીએ. રિસન્ટલી એક ઓસ્ટ્રેલિયાના બોલર છે, ફાસ્ટ બોલર, એમણે નિવૃત્તિ લઈ લીધી છે. નામ યાદ છે? જો યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તમે ટેલિગ્રામમાં જઈને રાજેશ ભાસ્કર સર્ચ કરો, આવો તમને સિમ્બોલ દેખાય એટલે જોઈન કરી દેવાનું. તમને PDF તો મળવાની જ છે. અહીંયા પોલ્સ પણ રમવા મળશે રોજ. તાજેતરમાં કોને ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણનના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? અમિત ખરેને, બરાબર છે. જો PK મિશ્રા કોણ છે? પ્રમોદ કુમાર મિશ્રા આપણા વડાપ્રધાન છે ને, એમના મુખ્ય સચિવ 1 છે, એટલે સચિવ 1. શક્તિકાંત દાસ છે ને, એ આપણા પ્રાઇમ મિનિસ્ટરના મુખ્ય સચિવ 2 છે. તમારે જણાવવાનું છે નિધિ તિવારી કોણ છે. કમેન્ટમાં લખજો તમને આન્સર આવડે તો. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સલાહકાર જેઓ રહી ચૂક્યા છે એવા નિવૃત્ત IAS અધિકારી અમિત ખરે છે, એમને નવા ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણનના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક 3 વર્ષના કરાર પર કરવામાં આવી છે. અમિત ખરે 1985ની બેચના ઝારખંડ કેડરના નિવૃત્ત અધિકારી છે. તેઓ ઓક્ટોબર 2021થી પ્રધાનમંત્રીના સલાહકાર તરીકે સેવા આપી રહ્યા હતા. તેમનો કાર્યકાળ જૂન 2026માં પૂરો થવાનો હતો. કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા એમની આ નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન 9 સપ્ટેમ્બરના રોજ, તમને ખબર છે ચૂંટણી જીત્યા, 9 સપ્ટેમ્બરે ઇલેક્ટ્રિક વ્હીકલ ડે આવે છે. 12 સપ્ટેમ્બરે શપથ લઈ લીધા અને આજે ACC છે, બરાબર છે. તો એણે 2014 બેચના હેઠળના મતલબ કેરળ કેડરના IAS અધિકારી છે, નામ છે ચંદ્રશેખર S. એમને આપણા ઉપરાષ્ટ્રપતિના ખાનગી સચિવ તરીકે નિમણૂક આપી છે, બરાબર છે. તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન કયા રાજ્યમાં શરૂ થશે? તમને આવડે જ છે આનો જવાબ. તો અત્યારે આપણે શું નવું જોવાનું છે જોઈ લઈએ. તો હરિયાણામાં શરૂ થવાની છે. ભારતીય રેલવેએ પર્યાવરણને અનુકૂળ પરિવહનની દિશામાં મોટું પગલું ભર્યું છે. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી જે આવેલી છે ચેન્નઈ, તમિલનાડુમાં, એમાં તૈયાર થયેલી ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ ટ્રેન ટૂંક સમયમાં હરિયાણાના જીંદ અને સોનીપત વચ્ચે દોડશે. આ પ્રોજેક્ટ ભારતની નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન યોજનાનો એક ભાગ છે. આ સિદ્ધિ સાથે ભારત જર્મની, ફ્રાન્સ, સ્વીડન, ચીન પછી હાઇડ્રોજન ટ્રેન શરૂ કરનાર વિશ્વનો 5મો દેશ બનશે. ટ્રેનમાં હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રતિક્રિયા કરી વીજળી બનાવે છે અને પાણી છોડે છે.
આ પ્રક્રિયામાં પણ કોઈ કાર્બન ઉત્સર્જન થતું નથી, એટલે કે ટ્રેન સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત છે. આ ટ્રેન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે અને 2638 મુસાફરોને લઈ જઈ શકે છે. સરકાર 2024-25 સુધીમાં આવી 35 હાઇડ્રોજન ટ્રેન બનાવવા માટે 2800 કરોડનું બજેટ ફાળવ્યું છે. આ પહેલ ભારતને 2070 સુધીમાં નેટ ઝીરો શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરશે. આપણો લક્ષ્યાંક છે, યાદ રાખજો. તો મને કહો, વિકસિત ભારતનો લક્ષ્યાંક કયો છે? કમેન્ટમાં લખજો, આન્સર આવડે તો. પોંડિચેરીમાં 8મા રાષ્ટ્રીય પોષણ માહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો ન્યુટ્રિશન, આપણે નેશનલ ન્યુટ્રિશન વીક મંથ જેને કહીએ, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને યોગ્ય પોષણ અને સ્વસ્થ જીવનશૈલી માટે જાગૃત કરવાનો છે. પોંડિચેરીના જે લેફ્ટનન્ટ ગવર્નર છે કે કૈલાશનાથન, એમણે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. એમણે ભારપૂર્વક જણાવ્યું કે સારું પોષણ એ સ્વસ્થ ભારતનો પાયો છે. આ વર્ષના પોષણ મહિનાની જે થીમ શું છે? જીવનશૈલીના રોગો જેમ કે સ્થૂળતા, ડાયાબિટીસ, હાઇપરટેન્શન એને નિયંત્રિત કરવા પર કેન્દ્રિત છે. લેફ્ટનન્ટ ગવર્નરે લોકોને ખાંડ, મીઠું અને તેલનો ઉપયોગ ઘટાડવા અને સંતુલિત આહારની સાથે નિયમિત કસરત કરવાની પણ અપીલ કરી. બરાબર છે. તમારા માટે પ્રશ્ન એ છે કે પોષણ પખવાડિયું એ ક્યારે મનાવવામાં આવશે? આ પોષણ માસ આ વખતે 8મો છે, પોષણ પખવાડિયું 7મું હશે. તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે, આન્સર આવડતો હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. આપણું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે, એનું નામ છે રાજેશ ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પર રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. પૂર્વોત્તરનું કયું રાજ્ય તાજેતરમાં રેલ નેટવર્ક સાથે જોડાયું છે? તો જવાબ આવશે મિઝોરમ. તમને ખબર છે ને, મિઝોરમની વાત કરીએ તો કેપિટલ આઇઝોલ છે, લાલ દુહોમા એના શું છે? CM છે અને VK સિંહ ગવર્નર છે. મિઝોરમ આપણા ભારતનું પ્રથમ 100% સાક્ષરતા ધરાવતું રાજ્ય બન્યું છે. તો ચોથા નંબરનું રાજ્ય કયું છે તમારે જણાવવાનું છે. તો 12 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બૈરાબી સેરાંગ નવી રેલવે લાઇનનું ઉદ્ઘાટન કર્યું, જેનો ખર્ચ 8,000 કરોડથી વધુ છે. આ લાઇન દ્વારા મિઝોરમની રાજધાની આઇઝોલ પહેલીવાર ભારતીય નેટવર્ક સાથે જોડાઈ છે. આ સાથે પૂર્વોત્તરમાં આઇઝોલ છે એ ગુવાહાટી, અગરતલા, ઈટાનગર પછી રેલવે સાથે જોડાનારી ચોથી રાજધાની બની છે. આ પ્રસંગે 3 નવી એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી છે. સેરાંગ દિલ્હી રાજધાની એક્સપ્રેસ, સેરાંગ ગુવાહાટી એક્સપ્રેસ, સેરાંગ કોલકાતા એક્સપ્રેસ. આ રેલ લાઇનથી મિઝોરમના ખેડૂતો અને નાના વેપારીઓને દેશભરના બજારો સુધી પહોંચવામાં મદદ મળશે. પ્રવાસન વધશે, રોજગારીની નવી તકો ઊભી થશે. આ સપ્તાહથી કાર્ગો સેવાઓ પણ શરૂ થશે, જે સિમેન્ટ અને સ્ટીલ જેવી વસ્તુઓની કિંમતો ઘટાડશે. PM મોદીએ લોંગતલાઈ સિયાહા રોડ ઉપર છીમટુઈ પુલ નદી છે એ પુલનો શિલાન્યાસ કર્યો. આ પુલથી મુસાફરીનો સમય 2 કલાક જેટલો ઓછો થશે. બહુ સારી બાબત કહેવાય. બરાબર છે. મિઝોરમ 100% સાક્ષરતા મેળવી, પણ એકચ્યુઅલી કેવું છે, એકચ્યુઅલમાં 98.2% જ છે, 98.2 લખાતું નથી. બરાબર છે. સરકાર એવું કહે છે કે 95% ઉપર હોય ને એને આપણે 100% ગણવાનું. સાક્ષરતાની વાત છે. પ્રણવ વેંકટેશ UAEમાં ફુજેરા ગ્લોબલ સુપરસ્ટાર ચેસ ટુર્નામેન્ટ એણે જીતી લીધી છે. તો મિત્રો, સ્પેનના ગ્રાન્ડ માસ્ટર છે એલેન પિચોટને એમણે હરાવીને શાનદાર વિજય મેળવ્યો. પ્રણવે સંભવિત 9માંથી 7 પોઈન્ટ મેળવ્યા અને નજીકના સ્પર્ધકો યુએસના બ્રાન્ડોન જેક્સબસન, મેક્સિકોના જોર્સ એડ્યુઆર્ડો માર્ટિનિસ અલ્કાન્ટારા અને ઈરાનના અમીન તબાતાબાઈ એ બધાને 6 પોઈન્ટ સાથે બીજા નંબરે. આના 7 પોઈન્ટ હતા. બરાબર, 9માંથી 7 હતા, બધાને 9માંથી 6. ચેસની વાત આવી એટલે મને શું યાદ આવ્યું ખબર છે? આપણા ભારતમાં મહિલા ખેલાડી છે ચેસના, જેમણે રિસન્ટલી વર્લ્ડ ચેમ્પિયન જીત્યા છે અને 88મા નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર બન્યા. નામ તમે કહો, તમને આન્સર આવડતો હોય તો.
હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કિમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે? કેન્સર. કેન્સર માટેનો દિવસ 4 ફેબ્રુઆરી. નીચેનામાંથી કઈ એક બાબત પર તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી? તબીબી તો સિસ્મોગ્રાફ, ભૂકંપની તીવ્રતા માપવાનું યંત્ર. સુપરસોનિક એટલે શું? અવાજની ઝડપ કરતાં વધારે ઝડપ હોય. 1 2 3 4.8 કિલોમીટર પર અવર. 1 2 3 5 કિલોમીટર એટલે 1235 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધારે ઝડપ જેની હોય એને શું કહેવાય છે? સુપરસોનિક. એની કરતાં ઓછું હોય તો સબસોનિક. ટેલિફોનની શોધ કોણે કરી હતી? તો ટેલિફોનને આવશે એલેક્ઝાન્ડર બેલ. હીરાના વજનમાં 1 કેરેટ એટલે કેટલા ગ્રામ થાય? 0.2. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં મધુપુરી તીર્થ ધામ ક્યાં આવેલું છે? તો જવાબ આવશે મહુડી. ગઝલ વિશ્વ સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે? વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર. મિથ્યાભિમાન નાટકના રચયિતા દલપતરામ. ભવાઈના રચયિતાનું નામ અસાહિત ઠાકર. 360 જેટલા વેશો હતા અને સૌથી જૂનામાં જૂનો વેશ રામાપીરનો વેશ. ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં છે? અમદાવાદ. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન છે, ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન કયા સ્ટેશનથી શરૂ થશે? ઉધના સુરત. સેકન્ડ, તાજેતરમાં કયા દેશ દ્વારા ડાયરેક્ટ ટુ ફોન સેટેલાઇટ સેવા શરૂ કરવામાં આવી? તો ચાઇના દ્વારા. કયા દેશ દ્વારા? ચાઇના દ્વારા. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? પહેલો પ્રશ્ન હતો કે સ્પીપા છે એનું પ્રાદેશિક કેન્દ્ર આપણા ગુજરાતમાં કઈ જગ્યાએ શરૂ કરવામાં આવ્યું હતું? તો ભાવનગર, ગોહેલવાડમાં. સેકન્ડ પ્રશ્ન હતું, 16 ડિસેમ્બરે ભારતમાં કયો દિવસ ઉજવાય છે? તો આને યાદ રાખજો, વિજય દિવસ. ત્રીજો પ્રશ્ન, T20માંથી રિસેન્ટલી ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિશેલ સ્ટાર્ક એમણે રિટાયર્ડ મતલબ રાજીનામું, એટલે રાજીનામું ના કહી શકાય, સંન્યાસ લઈ લીધો. T20માંથી ખાલી નિવૃત્તિ જાહેર કરી છે. ચોથો પ્રશ્ન, પોષણ પખવાડિયું એ ક્યારે મનાવવામાં આવે છે? 8 થી 22 એપ્રિલ. 5મા નંબરનો પ્રશ્ન હતો, નિધિ તિવારી કોણ છે? આપણા પ્રાઇમ મિનિસ્ટરના ખાનગી સચિવ. 6 નંબરનો પ્રશ્ન, 100% સાક્ષરતા ધરાવતું ભારતનું ચોથું રાજ્ય? હિમાચલ પ્રદેશ. 7મા નંબરનો પ્રશ્ન, ભારતના 88મા નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર અથવા તો રિસન્ટલી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતી છે, શું નામ છે એમનું? દિવ્યા દેશમુખ. દિવ્યા દેશમુખ. બરાબર છે. અને 8મા નંબરનો પ્રશ્ન, 8મા નંબરનો પ્રશ્ન શું હતો? આપણા વિકસિત ભારતનો લક્ષ્યાંક ક્યાંનો છે? ભારતનો 2047નો લક્ષ્યાંક છે વિકસિત ભારતનો. રિન્યુએબલ એનર્જી હું તમને કહેતો હતો કે યાદ રાખજો, 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી 2030નો લક્ષ્યાંક. એ પરીક્ષામાં રેવન્યુ તલાટીમાં પૂછાઈ ગયું. આપણે કરાયેલું ને એમાંથી જ બધું મોસ્ટ ઓફ આવ્યું છે. રેવન્યુ તલાટીનું પેપર, કરંટ અફેર અને જીકે. એ થોડું જૂનું હશે એવું બની શકે. હવે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈએ, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોને મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ભારત અને બીજા કયા દેશના નાણામંત્રીએ દ્વિપક્ષીય રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જવાબ જણાવજો. તો અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે,
એક રાજેશ ભાસ્કર 2 નામની બીજી. એ બંનેને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો એકવાર સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.